તમારા કિચનમાં રહેલા આ 5 પ્રકારના કઠોળ તમારી બોડીને પાવરફુલ બનાવે છે. નંબર 1 ઉપર છે મગ. મગ પચવામાં સૌથી હળવા હોવાથી એવા દરેક લોકો મગ ખાઈ શકે છે, જેમાં નાના બાળકોથી લઈને પ્રેગ્નન્ટ સ્ત્રી પણ એને ખાઈ શકે છે, કેમ કે એમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોવાથી એ તમારા ડાયજેશનને સુધારશે, તમારું મેટાબોલિઝમ સારું કરશે અને પ્રોટીન તો મળી જ રહેશે. નંબર 2 ઉપર છે ચણા. ચણા એવા લોકો માટે સુપર ફૂડ છે જે લોકોને લીવરનો પ્રોબ્લેમ હોય, જે લોકોને અશક્તિ લાગતી હોય, થાક લાગતો હોય, શરીરમાં લોહીની કમી હોય અથવા તો ડાયજેશનના ઇસ્યુ હોય. અને જો ચણાના લોટમાંથી બનેલી વસ્તુ જેવી કે પૂડા અથવા તો એની રાબ જો તમે સવારના નાસ્તામાં એડ કરશો તો દિવસભર તમને એનર્જી બની રહેશે. નંબર 3 ઉપર છે સોયાબીન. ઘણા બધા લોકો પ્રોટીનના નામે પ્રોટીન પાવડર અને નોનવેજ ખાતા હોય છે, તો સોયાબીનમાં એની કમ્પેરિઝનમાં ખૂબ જ સારું અને પચવામાં એકદમ હલકું અને નેચરલ પ્રોટીન રહેલું હોય છે. તો જે લોકોના મસલ વીક હોય, જે લોકોને બોડીને બિલ્ડ કરવી હોય, મસલને બિલ્ડ કરવા હોય, એ લોકો સોયાબીનને રેગ્યુલર ખાય. નંબર 4 ઉપર છે રાજમા. સારામાં સારું પ્રોટીન રાજમામાં રહેલું હોય છે. એની સાથે સાથે રાજમા રેગ્યુલર ખાવાથી તમારા લોહીના ટકા, તમારું એનર્જી લેવલ અને તમારા મસલ પણ રિકવર થાય છે. નંબર 5 ઉપર છે અડદ. જે લોકોને સાંધાના દુખાવા, સાંધામાંથી કટકટ અવાજ આવતો હોય, સંધિવા રહેતી હોય કે સાંધામાં જકડન રહેતી હોય, એ લોકોએ શિયાળામાં અડદનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. પણ આ બધા ફાયદા તમને ત્યારે જ થશે જ્યારે તમે કઠોળને પ્રોપર રીતે બનાવશો. કઠોળને સાચી બનાવવાની રીત એનો વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલો છે. જો તમારે પણ એની લિંક જોઈતી હોય તો મને ફોલો કરીને કમેન્ટ કરો કઠોળ, લિંક હું તમને મોકલી આપીશ.